નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો। આજે અમે તમને દુઃખ અને દરિદ્રતાનો નાશ કરનાર ભગવાન શિવની ખૂબ જ પવિત્ર કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, જેનું વર્ણન શિવપુરાણમાં પણ કરવામાં આવ્યું છે। અને કહેવાય છે કે જે કોઈ આ કથાને શરૂઆતથી અંત સુધી સાચા હૃદયથી સાંભળે છે તો તેના ઘરમાં ક્યારેય ગરીબી નહીં આવે। ભગવાન શિવ પોતે કહે છે, આ કથા સાંભળ્યા પછી બીમાર વ્યક્તિને તેના તમામ રોગોમાંથી મુક્તિ મળી જાય છે। અને સાથે આ કથાના માધ્યમથી એ પણ જણાવીશું કે શ્રાવણ માસમાં ભગવાન શિવની આ કથાનું શ્રવણ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, આજની આ પવિત્ર કથા શરૂ કરતા પહેલાં તમને વિનંતી છે કે જો તમે મહાદેવના સાચા ભક્ત હોય તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયોને લાઈક કરી શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ અવશ્ય લખી દેજો। મિત્રો, એક સમયની વાત છે। એક નગરમાં એક પંડિત રહેતો હતો। તે જન્મથી જ ઘણો ગરીબ હતો અને એ પંડિત તેની પત્ની અને પુત્ર સાથે રહેતો હતો। એના પુત્રનું નામ દેવ શર્મા હતું। તે પંડિત સવારે સ્નાન આદિ કરીને તુલસીના છોડ ઉપર પાણી ચડાવતો હતો અને પ્રતિ દિવસ તે નગરમાં જઈને કથાઓ સંભળાવતો હતો। પરંતુ તેની પત્નીને આ બધા કામ બિલકુલ પસંદ ન હતા, કારણ કે પંડિતની પત્ની વર્ષોથી ભગવાન ભોલેનાથની પૂજા કરતી હતી અને શ્રાવણના બધા દિવસોમાં વ્રત પણ કરતી હતી। આ બધું કર્યા પછી પણ તેમને ગરીબીનો સામનો કરવો પડ્યો। આ કારણે પંડિતની પત્ની ભગવાન ભોલેનાથ પર ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તેમની પૂજાપાઠ કરવાનું બધું જ છોડી દીધું। આવી જ રીતે જે પંડિત જ્યારે જવાન હતો ત્યારે કોઈપણ રીતે ભગવાનની પૂજાપાઠ કરીને જે ધન મળતું હતું તે જ ધનથી તેના પરિવારનું પાલન પોષણ કરતો હતો। પછી એક દિવસે પંડિતની પત્નીએ ફરીથી ભગવાન ભોલેનાથની પૂજા કરવાનું શરૂ કર્યું। એ વિચારતી હતી કે ભગવાન ભોલેનાથ એક દિવસ ચોક્કસપણે તેમના પર પ્રસન્ન થશે, તેની બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે અને તેની ગરીબી પણ દૂર થઈ જશે। પરંતુ આટલી પૂજા કર્યા પછી પણ તેને તેની પૂજાનું કોઈ પરિણામ મળતું ન હતું, જેના કારણે તે ખૂબ જ દુઃખી થઈ જાય છે અને મનમાં પોતાની જાતને કોસી રહી હતી કે આપણે એવું તે કયું પાપ કર્યું છે જેના કારણે આપણે આટલી ગરીબીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે ધીમે ધીમે પંડિત અને તેની પત્ની બંને ખૂબ જ વૃદ્ધ થઈ ગયા હતા। એટલી શક્તિ પણ બચી ન હતી કે તે નગરમાં જઈને કથા કરી શકે। હવે તે પંડિત પણ આખો સમય બીમાર રહેવા લાગ્યો અને ઘર ચલાવવા માટે કોઈ આવકનું સાધન નહોતું, એટલે ધીમે ધીમે પંડિત પણ ચિંતિત થવા લાગ્યા। તેના ઘરમાં કંઈ બચ્યું ન હતું। પછી પંડિતની પત્ની ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને ફરીથી ગુસ્સામાં તેણે ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરવાનું બંધ કરી દીધું અને તેના પતિને પણ પૂજા કરવાનું ના પાડે છે, પરંતુ તે પંડિત ભગવાન ભોલેનાથની પૂજા કરવાનું બંધ કરતો નથી। પછી એક દિવસ ગુસ્સે થઈને તેના પતિને કહે છે, હે નાથ, આપણે બંને ક્યાં સુધી ભગવાન ભોલેનાથની પૂજા કરતા રહીશું? કારણ કે ભગવાન શિવ શંભુની પૂજા કરતાં કરતાં આપણે બંને ખૂબ વૃદ્ધ થઈ ગયા છીએ, પરંતુ હજી પણ આટલી બધી પૂજા કરવા છતાં આપણને કંઈ પણ મળ્યું નથી। અત્યાર સુધી આપણી ગરીબી દૂર નથી થઈ, ઉલટું આપણે પહેલાં કરતાં પણ વધુ ગરીબ થઈ ગયા છીએ। તે પંડિતને આગળ કહે છે, હે નાથ, હું કેટલી મૂર્ખ છું કે મેં એક વખત ભગવાન ભોલેનાથની પૂજા કરવાનું બંધ કર્યું અને પાછું પૂજા કરવાનું શરૂ કર્યું અને શ્રાવણના બધા સોમવારના ઉપવાસ પણ કર્યા। ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરી અને ઉપવાસ પણ રાખ્યા। દિવસ રાત ભગવાન ભોલેનાથની આરાધના કરી અને દરરોજ તપ કરીને મારું પોતાનું શરીર નિર્બળ કરી નાખ્યું। હવે તે તમારા શિવ શું આપશે? તમે દરરોજ શિવલિંગને જળ ચડાવો છો। મિત્રો, પત્નીની વાત સાંભળીને તે પંડિત તેની પત્નીને કશું જ કહેતો નથી, કારણ કે તેમને તેમના પ્રિય ભગવાન ભોલેનાથ પર પૂર્ણ શ્રદ્ધા હતી। ત્યાં તેમનો પુત્ર દેવ શર્મા શિક્ષા ગ્રહણ કરતો હતો અને થોડાક સમયમાં તેની શિક્ષા દીક્ષા સમાપ્ત થઈ અને તે તેનું ભણતર પૂરું કરીને ઘરે આવ્યો। ત્યારે તેના માતા પિતાને કષ્ટમાં જોયા તો તે તેના આવનારા ભવિષ્યની ચિંતા કર્યા વગર તેના માતા પિતાની સેવા કરવાનું શરૂ કર્યું। તેમની બધી જ મનોકામના પૂરું કરવાનું શરૂ કર્યું અને ઘરની સમગ્ર જવાબદારી પોતાના ખભા પર લઈ લીધી। તે તેના પિતાની જેમ નગરમાં જઈને ભગવાન ભોલેનાથની કથાઓ સંભળાવવા લાગ્યો। કથાઓ સંભળાવીને જે પણ દક્ષિણા મળતી તેનાથી તે તેના માતા પિતાનું ભરણ પોષણ કરતો હતો। આવી રીતે ઘણા દિવસો વીતવા લાગ્યા। એક દિવસની વાત છે, દેવ શર્મા તે નગરના ભગવાન શિવના પ્રાચીન મંદિરમાં પૂજા અર્ચના કર્યા પછી
ત્યાં ઉપસ્થિત શિવ ભક્તોને ભગવાન ભોલેનાથની પાવન કથાનું શ્રવણ કરાવતા કહે છે, જે કોઈ પણ ભગવાન ભોલેનાથની આ પવિત્ર કથાની સાચા મનથી સાંભળે છે, ભગવાન ભોલેનાથ તેમની બધી મનોકામનાઓ અવશ્ય પૂર્ણ કરે છે. નગરના રાજા પણ મંદિરમાં ઉપસ્થિત હતા. દેવશર્માની આ વાત રાજાને ખૂબ જ પસંદ આવી. તેથી જ રાજા દેવશર્મા પાસે પહોંચે છે અને કહે છે, શું તમે પ્રતિ દિવસ આજથી જ રાજકુમારીને આ કથા સંભળાવશો? કારણ કે હું ઈચ્છું છું કે મારી પુત્રીને સુંદર રાજકુમાર જેવો વર મળે, અને આ માટે હું તમને દરરોજ દક્ષિણા તરીકે ખૂબ પૈસા આપીશ. દેવશર્મા રાજાના આવા શબ્દો સાંભળીને ખૂબ જ ખુશ થાય છે અને રાજકુમારીને દરરોજ કથાઓ સંભળાવવા માટે રાજી થાય છે. હવે દેવશર્મા તે નગરના રાજાની પુત્રીને દરરોજ વાર્તાઓ સંભળાવવા લાગ્યો અને રાજકુમારીને વાર્તાઓ સંભળાવવા માટે દક્ષિણા તરીકે જે પણ ધન મળતું તે ધનથી તેના પરિવારને ટેકો આપવાનું શરૂ કર્યું. પરંતુ દેવશર્માની માતાને આ ગમ્યું નહીં અને તે ખુશ ન હતી, કારણ કે તે તેના પુત્રના ભવિષ્ય વિશે ચિંતા કરતી હતી. તેથી તે દરરોજ આ વિશે ખૂબ જ ચિંતિત રહેતી. એક દિવસ પંડિતની પત્ની તેના પતિને કહે છે, હે નાથ, હું મારા પુત્રના ભવિષ્યની ચિંતા કરું છું, કારણ કે આપણું જીવન તો ગમે તે રીતે પસાર થઈ ગયું, પરંતુ મને ચિંતા છે કે આપણા મૃત્યુ પછી પુત્રનું શું થશે? શું ભગવાન ભોલેનાથ આપણા દુઃખને જોઈ શકતા નથી? માન્યું કે આપણો પુત્ર રાજાના મહેલમાંથી જે દક્ષિણા લાવે છે તેમાં આપણા પરિવારનું ભરણ પોષણ થઈ શકે છે, પરંતુ આ દક્ષિણા પર તેના સપના કેવી રીતે પૂર્ણ થશે? ભગવાને તેમની આંખો બંધ કરી છે કે શું આપણા પુત્રને આપણી જેમ જીવનભર ગરીબ જ રહેવું પડશે? મિત્રો, જ્યારે માતા પાર્વતીએ એ પંડિતની કરુણ પુકારને સાંભળી ત્યારે જ ભગવાન ભોલેનાથ પાસે ગયા અને ભગવાન ભોલેનાથજીએ પૂછ્યું, હે દેવી પાર્વતી, આજે તમે ખૂબ જ ચિંતિત દેખાઈ રહ્યા છો. ત્યારે માતા પાર્વતીજીએ ભગવાન ભોલેનાથને કહ્યું, હે શિવ શંભુ, તમે ત્રિકાળદર્શી છો, તમે બધું જ જાણો છો, પણ તમે આ પ્રશ્ન પૂછો છો. આ પંડિતે આખું જીવન તમારી આરાધના કરી છે, પરંતુ તેની પૂજાનું ફળ તેને ક્યારેય આપ્યું નથી. તેથી હું તમને વિનંતી કરું છું કે હવે તેના જીવનમાંથી તમામ દુઃખ દૂર કરો, નહીં તો પંડિત અને તેની પત્ની તમારી પૂજા કરવાનું છોડી દેશે. માતા પાર્વતીના આ બધા શબ્દો સાંભળીને ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવી પાર્વતી, તમે ચિંતા ન કરો, કારણ કે હવે તે બ્રાહ્મણના ભાગ્યનો ઉદય થવાનો સમય આવી ગયો છે. હવે આપણે બંને એ પંડિતના ઘરે જઈએ છીએ અને આપણે પૃથ્વી પર જઈને શિવલીલા કરવાની છે. એમ કહીને ભગવાન ભોલેનાથજી સાથે તેઓ મૃત્યુલોક આવવા પ્રયાણ કરે છે અને પૃથ્વી પર પહોંચ્યા પછી એક સંતનું રૂપ ધારણ કરીને તે પંડિતના ઘર પાસે પહોંચે છે અને મોટા અવાજથી કહે છે, અલખ નિરંજન, ઘરમાં કોઈ છે? ત્યારે તેમનો અવાજ સાંભળીને વૃદ્ધ પંડિત બહાર આવે છે, તેમને નમસ્કાર કરે છે અને કહે છે, હે મુનિવર, તમારું સ્વાગત છે. કહો, હું તમારી શું સેવા કરી શકું? પંડિત મનમાં વિચારવા લાગ્યો કે કોઈ મહાન તપસ્વી સંત મહાત્મા લાગે છે. જો તેમની કોઈ વાત નહીં માનું અને તેઓ ક્રોધિત થઈ જશે તો મને શ્રાપ પણ આપી શકે છે, પરંતુ હું તેમની કેવી રીતે સેવા કરીશ? કારણ કે મારો દીકરો જે ધન લાવે છે તેમાંથી માંડ માંડ અમારું ગુજરાન ચાલે છે, તો એમના ભોજનની વ્યવસ્થા હું કેવી રીતે કરીશ? એમ વિચારીને તેણે કહ્યું, હે મુનિવર, મારો પુત્ર આ નગરના રાજાની પુત્રીને કથા સંભળાવીને જે કંઈ ધન લાવે છે તેનાથી અમારું ગુજરાન ચાલે છે. હું કેવી રીતે તમારા ભોજનની વ્યવસ્થા કરી શકીશ? ભગવાન ભોલેનાથજી હસ્યા અને તે પંડિતને એક ચમત્કારિક પાત્ર આપ્યું અને કહ્યું, હે પુત્ર, આજથી તું તારી પત્નીને કહે કે આ વાસણમાં ભોજન બનાવે. આ અક્ષય પાત્ર છે, જેમાં એકવાર જમવાનું બનાવશે તો ક્યારેય પણ ખૂટશે નહીં. આ જોઈને પંડિત અને તેની પત્ની અને દેવશર્મા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને ખૂબ જ ડરી ગયા. મિત્રો, સવારે ઉઠીને દેવશર્મા રાજકુમારીને વાર્તા સંભળાવવા જતો હતો ત્યારે અચાનક સંતના રૂપમાં ભગવાન ભોલેનાથજીએ દેવશર્માને પૂછ્યું, હે પુત્ર, તું ક્યાં જાય છે? ત્યારે દેવશર્મા કહે છે કે હે મુનિવર, હું આ નગરના રાજાની પુત્રીને કથા સંભળાવવા જઈ રહ્યો છું. ત્યારે ઋષિ સ્વરૂપમાં આવેલા ભગવાન ભોલેનાથજીએ દેવશર્માને કહ્યું કે હે પુત્ર, આજે જ્યારે તું રાજકુમારીને કથા સંભળાવવા જાય ત્યારે રાજકુમારીને પૂછજે કે તે કઈ મનોકામનાની પૂર્તિ માટે કથા સાંભળે છે. દેવશર્મા મુનિવરને પ્રણામ કરીને રાજમહેલમાં પહોંચી જાય છે અને રાજકુમારીને કથાનું શ્રવણ કરાવવા લાગે છે. પછી દેવશર્માએ રાજકુમારીને પૂછ્યું કે તમે કઈ ઈચ્છાની પૂર્તિ માટે આ કથા ગ્રહણ કરો છો? રાજકુમારી દેવશર્માને કહે છે કે હું ભગવાન ભોલેનાથની કૃપા મેળવવા
અને મારી બધી મનોકામના પૂર્ણ થાય તે માટે હું આ કથા સાંભળું છું. અને મને એવો કોઈ વર મળે જેની ચર્ચા આખા નગરમાં થાય અને તેના માથા પર ચંદ્ર અને સૂર્ય સમાન તેજ હોય, એટલો સારો કે તેના ઘરે કોઈ પણ વસ્તુની કમી ન હોય, અને એવી જાન લઈને આવે જે આજ સુધી કોઈએ જોઈ ન હોય. રાજકુમારીના આ શબ્દો સાંભળીને દેવશર્મા ઘરે પરત ફરે છે અને ભગવાનને બધી વાત કહે છે. ત્યારે ભોલેનાથ ઋષિના રૂપમાં દેવશર્માને કહે છે, હે પુત્ર, હવે પછીના દિવસે તું રાજકુમારીને કથા શ્રવણ કરાવવા જઈશ ત્યારે એ જ પ્રશ્ન પાછો પૂછજે, અને જો રાજકુમારી તને કાલવારો જવાબ આપે તો તું એને કહેજે કે તમારે જેવો વર જોઈએ છે એવો ફક્ત હું જ છું, એમ કહીને ત્યાંથી ભાગી જજે. પછી દેવશર્મા ભગવાન ભોલેનાથજીને કહે છે, હે મુનિવર, ક્યાં એ નગરના રાજાની પુત્રી અને ક્યાં હું, તે મારી જોડે કેવી રીતે લગ્ન કરી શકે? તેના પિતા દ્વારા આપેલી દક્ષિણા પર મારું ઘર ચાલે છે, પરંતુ આ વાત જ્યારે રાજાને ખબર પડશે કે હું તેની પુત્રી સાથે લગ્ન કરવા માગું છું તો તે મને અને મારા સમગ્ર પરિવાર સહિત મૃત્યુદંડ આપી દેશે. તેથી કૃપા કરીને મને માફ કરો, કારણ કે હું આ નહીં કરી શકું. દેવશર્માની વાત સાંભળીને ભગવાન ભોલેનાથજીએ કહ્યું, હે પુત્ર, જો તું મારી વાત નહીં માને તો હું હમણાં જ તને અને તારા પરિવારને મારા શ્રાપથી ભસ્મ કરી નાખીશ. દેવશર્મા ઋષિના ચમત્કારથી વાકેફ હતો અને એમની વાતોથી ખૂબ જ ગભરાઈ જાય છે અને મનમાં વિચારે છે કે મને અને મારા પરિવારને રાજા સાહેબ તો પછીથી મૃત્યુ આપશે, પણ આ ઋષિ હમણાં જ શ્રાપથી અમને ભસ્મ કરી નાખશે. મનમાં આમ વિચારીને દેવશર્માએ કહ્યું, હે ઋષિ, હું તમારી વાત માનવા તૈયાર છું. પછી તે રાજકુમારીને ભગવાન ભોલેનાથની કથા સંભળાવવા માટે રાજમહેલ તરફ જવા નીકળી ગયો. ત્યાં પહોંચીને તે રાજકુમારીને ભગવાન ભોલેનાથની કથાનું શ્રવણ કરાવવા લાગ્યો. પછી તેણે રાજકુમારીને ફરીથી પૂછ્યું, રાજકુમારી, તમે તમારી કઈ ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન ભોલેનાથની કથા સાંભળો છો? ત્યારે રાજકુમારીએ ફરી એ જ કહ્યું જે પહેલા દિવસે કહ્યું હતું. ત્યાર પછી દેવશર્માએ રાજકુમારીને કહ્યું કે હે રાજકુમારી, તમારે જેવો વર જોઈએ છે એવો વર હું જ છું. આટલું કહીને દેવશર્મા ત્યાંથી ભાગીને ઝડપથી પોતાના ઘરે આવી ગયો. પણ દેવશર્માની આ વાત સાંભળીને રાજકુમારી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. તેણે તેની દાસીને બોલાવીને બધી જ વાત કહી અને દાસીને કહ્યું કે આ વાત મારા પિતાજીને કહી દેજે. પછી આ વાત જ્યારે રાજાને ખબર પડી ત્યારે રાજા પણ ખૂબ જ ગુસ્સે થયા. તેમણે રાજકુમારીને ભરોસો આપ્યો કે તે પંડિતને આ માટે ચોક્કસપણે સજા કરવામાં આવશે. તેમના મંત્રીઓ દરબારમાં આવ્યા અને તેમની સાથે ચર્ચા કરવા લાગ્યા. ત્યારે તેમના મુખ્ય પ્રધાને રાજાને કહ્યું કે હે રાજા, તે પંડિતે રાજકુમારીને આવું કહીને સજાપાત્ર ગુનો કર્યો છે, પણ તે એક વિદ્વાન બ્રાહ્મણ છે. જો તમે તેને ફાંસી આપશો તો તમને ગંભીર પાપ લાગશે અને બ્રહ્મ હત્યાનું પણ પાપ લાગશે. તેથી આપણે તેને અલગ રીતે સજા કરવી જોઈએ, જેથી તમને પાપ પણ ન લાગે અને તે બ્રાહ્મણને સજા પણ મળે. રાજાએ લાંબા સમય સુધી વિચાર કર્યો અને તેના કેટલાક સૈનિકોને બોલાવ્યા અને કહ્યું, તે પંડિતના ઘરે જાઓ અને તેને કહો કે રાજા સાહેબ તેમની પુત્રીના લગ્ન તમારી સાથે કરવા તૈયાર છે, પરંતુ કેટલીક શરતો છે. જે તમે પૂરી ન કરી શકો તો તેઓ તમને અને તમારા સમગ્ર પરિવારને મૃત્યુદંડ આપશે. રાજાની પહેલી શરત એ છે કે બધા જાનૈયોના રહેવા માટે નાના એવા તંબુ બનાવવામાં આવશે, પરંતુ યાદ રહે, એક પણ તંબુ ખાલી ન રહે. બીજી શરત એ છે કે રાજાએ લગ્નમાં બનાવેલું ભોજન બચવું ન જોઈએ. ત્રીજી શરત એ છે કે જાન એવી આવી જોઈએ જે આખા રાજ્યમાં અત્યાર સુધી આવી જાન કોઈએ ન જોઈ હોય. નગરના તમામ લોકો પ્રશંસા કરવા જોઈએ, અને જો લગ્નની જાન અહીં પહોંચે ત્યારે અમારી કોઈ શરત અધૂરી જણાય તો લગ્નની જાનમાં આવેલા તમામ મહેમાનોને મૃત્યુદંડ આપવામાં આવશે. રાજાનો આદેશ મળતા જ તે સૈનિકો દેવશર્માના ઘર તરફ આગળ વધે છે. બીજી તરફ દેવશર્મા ભગવાન ભોલેનાથને કહે છે, તમારા કહ્યા અનુસાર મેં રાજકુમારીને બધી વાત કહી. હવે મારા માટે ફાંસીનો સંદેશો પહોંચવાનો છે. એટલામાં જ તે રાજાના સૈનિકો આવીને જોર જોરથી દરવાજો ખખડાવવા લાગે છે. ત્યારે દેવશર્માના પિતાએ દરવાજો ખોલ્યો. સૈનિકો તેના પિતાને કહે છે, તમારો પુત્ર રાજકુમારી સાથે લગ્ન કરવા માંગે છે અને રાજા સાહેબ તેમની પુત્રીના લગ્નની મંજૂરી પણ આપી દીધી છે, પરંતુ રાજા સાહેબની કેટલીક શરતો છે જે તમારે પૂરી કરવી પડશે, નહીં તો તમારા સમગ્ર પરિવારને મૃત્યુદંડ આપવામાં આવશે. દેવશર્માના પિતાએ કહ્યું કે હે સૈનિકો, રાજાની કઈ શરતો પૂરી કરવી પડશે? કૃપા કરીને મને તે શરતો જણાવો.
ત્યારે રાજાના તે સૈનિકોએ બધી શરતો કહી સંભળાવી. રાજાના સૈનિકોની વાત સાંભળીને દેવશર્મા અને તેના પિતા ઘણા ચિંતિત થઈ જાય છે અને તેમના હાથ પગ ધ્રુજવા લાગે છે. ત્યારે સાધુરૂપી ભગવાન ભોલાનાથે કહ્યું, તમે ડરશો નહીં, પરંતુ રાજાનો પ્રસ્તાવ સ્વીકાર કરીને લગ્નની તૈયારી કરો અને તમારો ઉત્તર આપીને રાજાના સૈનિકોને વિદાય કરો કે તેઓ લગ્નની તૈયારી શરૂ કરે. અમે લગ્નના દિવસે જાન લઈને પહોંચી જઈશું. પછી દેવશર્માએ રાજાના સૈનિકોને જવાબ આપ્યો અને રાજાના સૈનિક રાજમહેલમાં જઈને રાજાને બધી વાત જણાવે છે. જ્યારે દેવશર્મા તરફથી રાજાને સકારાત્મક જવાબ મળ્યો ત્યારે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો અને તે મનમાં વિચારવા લાગ્યો, આવી કઠિન શરતો હોવા છતાં તે બ્રાહ્મણે લગ્નની હા કેવી રીતે પાડી? શું મારા કોઈ દુશ્મનો તેને સાથ તો નથી આપી રહ્યા ને? તેના મનમાં ઘણા બધા વિચારો આવવા લાગ્યા. પછી તેણે લગ્નની જાનને ઉતારો આપવા ઘણા બધા તંબુ ગોઠવ્યા હતા અને વિચારવા લાગ્યો કે પંડિત જાનમાં આટલા બધા મહેમાનો લાવી શકશે નહીં અને જ્યારે વધુ મહેમાનો નહીં લાવે ત્યારે તે મારી શરત હારી જશે. પછી હું તેના આખા પરિવાર સાથે તેને મૃત્યુદંડ આપીશ. બીજી તરફ દેવશર્મા બધાના ઘરે ઘરે જઈને પોતાની જાનમાં આવવા માટે આમંત્રણ આપી રહ્યો હતો. ત્યારે બધાએ દેવશર્માને કહ્યું કે ના, અમારે આટલું જલ્દી મરવું નથી. રાજા અમને પણ મૃત્યુદંડ આપી શકે છે. તો કોઈ તેની જાનમાં આવવા તૈયાર ન હતું. દેવશર્મા ખૂબ જ નિરાશ થવા લાગ્યો. પછી લગ્નનો દિવસ પણ આવી ગયો. લગ્નના દિવસે દેવશર્મા ઘણો ચિંતિત હતો. જ્યારે સાધુરૂપી ભગવાન ભોલેનાથે દેવશર્માને ઘણો પરેશાન જોયો ત્યારે તે બોલ્યા, હે પુત્ર, આજે તો તારા વિવાહ થવાના છે અને આજના દિવસે તું આટલો ચિંતિત થાય છે. મને કહે, કઈ વાત માટે તું આટલો ચિંતિત થાય છે? હું તારી સાથે છું. મારા રહેતા સુધી તારે પરેશાન થવાની જરૂર નથી. ત્યારે દેવશર્માએ ભગવાન ભોલેનાથજીને કહ્યું, હે મુનિવર, તમને કહેવાનો શું ફાયદો? મારું નસીબ જ ખરાબ છે. નસીબમાં જે લખ્યું છે તે જ થાય છે. આમ કહીને દેવશર્મા તૈયાર થઈ જાય છે અને રાજમહેલ તરફ જવા નીકળે છે. મિત્રો, પછી ભગવાન ભોલેનાથજીએ તમામ દેવતાઓ, ભૂતો અને ગંધર્વોને દેવશર્માની જાનમાં આવવા નિમંત્રણ આપ્યું અને તેઓને દેવશર્માની જાનમાં માનવ સ્વરૂપમાં સામેલ કર્યા. જ્યારે દેવશર્માની લગ્નની જાન પહોંચી ત્યારે એટલા બધા જાનૈયા આવ્યા કે રાજાએ શણગારેલા તમામ તંબુઓ પણ ભરાઈ ગયા અને કેટલાક જાનૈયા તો તંબુ વગર જ બહાર રહ્યા. રાજાએ મનમાં વિચારવાનું શરૂ કર્યું કે લગ્નની જાનમાં તેની સાથે કોઈ આવવા માગશે નહીં અને હવે લગ્નમાં આટલા બધા મહેમાનો ક્યાંથી આવ્યા? મારે એકવાર જઈને જોવું જોઈએ. આ વિચારીને રાજા તરત જ ત્યાં પહોંચી ગયા અને ભગવાન ભોલેનાથજીએ જ્યારે રાજાને આવતા જોયા ત્યારે તેમણે શુક્ર અને શનિદેવને બાળકનું રૂપ ધારણ કરાવ્યું અને ભૂખના કારણે વિલાપ કરાવવા લાગ્યા. અહીં રાજાએ ભૂખના કારણે 2 બાળકોને રડતા જોયા ત્યારે તે સાધુરૂપી ભોલેનાથ પાસે ગયા અને પૂછ્યું, હે મહાત્મા, આ બાળકો આટલા કેમ રડી રહ્યા છે? ત્યારે ઋષિરૂપી ભગવાન ભોલેનાથજીએ રાજાને જવાબ આપતા કહ્યું કે આ બંને બાળકો ખૂબ જ ભૂખ્યા છે એટલે આટલો બધો વિલાપ કરી રહ્યા છે. પછી રાજાએ તે બંને બાળકોને ભોજન સ્થાન પર મોકલી દીધા. થોડી જ વારમાં રાજાના સૈનિક આવ્યા અને રાજાને કહેવા લાગ્યા, હે રાજન, તે બંને બાળકોએ બધું જ ભોજન ખાઈને સમાપ્ત કરી દીધું છે, તો પણ તે બાળકો જોર જોરથી રડે છે કે તેઓને હજુ વધારે ભૂખ લાગી છે. રાજા તેના સૈનિકોના આવા શબ્દો સાંભળીને ખૂબ જ પરેશાન થાય છે, કારણ કે હવે તેનો બધો અહંકાર તૂટી ગયો હતો. ભગવાન ભોલેનાથજીના ચરણોમાં હાથ જોડીને બેસી ગયા અને કહેવા લાગ્યા કે હે સંત મહાત્મા, હવે મારી લાજ તમારા હાથમાં છે. ત્યારે ભગવાન ભોલેનાથજીએ કહ્યું કે કોઈ વાંધો નથી, બધું સારું થઈ જશે. તમે મહેલમાં જઈને લગ્નની તૈયારીમાં લાગી જાઓ. એક રાજકુમાર કરતાં પણ વધુ દેવશર્માનું મુખ ચંદ્ર અને સૂર્યથી સુશોભિત હતું અને જાનના વરઘોડાના સમયે દેવશર્મા એક સુંદર રથમાં રાજમહેલ તરફ જવા લાગ્યો. તે સમયે રથની આગળ ઘણા માનવરૂપી દેવો નૃત્ય કરી રહ્યા હતા, સોનાના સિક્કાઓ ઉછાળી રહ્યા હતા. નગરના લોકો આ દ્રશ્ય જોઈને કહેવા લાગ્યા, તેનું કપાળ સૂર્ય ચંદ્રથી સુશોભિત છે અને ચારે બાજુ ધન લક્ષ્મીનો શણગાર છે અને એવી રીતે ધન ઉછળી રહ્યા છે જાણે કોઈ શ્રીમંત રાજાના લગ્નની જાન નીકળી હોય. અને આપણે જીવનમાં આવો વરઘોડો જોયો નથી અને ભવિષ્યમાં પણ જોવાની આશા નથી. પછી માતા પાર્વતીજી ભગવાન ભોલેનાથજીને કહે છે, હે નાથ, જેને તમારા આશીર્વાદ મળે છે તેના માટે અન્ન અને ધન અને બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે. તો ભગવાન ભોલેનાથજી માતા પાર્વતીને કહે છે, હે દેવી પાર્વતી, દરેક ભક્તને મારી ભક્તિ
અને ઉપાસનાનું ફળ હું અવશ્ય આપું છું. પછી દેવ શર્મા અને રાજકુમારીના લગ્ન થાય છે અને તે રાજકુમારીને પાલખીમાં બેસાડીને પોતાના ઘરે લાવે છે અને દેવ શર્મા અને તેનો પરિવાર ખૂબ જ સુખેથી જીવન પસાર કરવા લાગે છે. મિત્રો, જે કોઈ પણ ભક્ત ભગવાન ભોલેનાથજીની કથાઓ દરરોજ સાંભળે છે તે પણ દેવ શર્માની જેમ ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરે છે અને જીવનમાં તમામ સુખ સમૃદ્ધિ મેળવીને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. આથી શ્રાવણ મહિનામાં એકવાર ભગવાન ભોલેનાથજી અને માતા પાર્વતીજીની કથા અવશ્ય સાંભળવી જોઈએ. તો મિત્રો, આજની કથા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આજની વિડીયોને વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. હર હર મહાદેવ.